શીતળા સાતમ માટે સ્પેશિયલી આ રીતે મકાઈના વડા તો દરેકના ઘરમાં બનતા જ હોય છે। એકવાર બનાવી તમે 3 દિવસ સુધી ખાઈ શકશો। તો એના માટે 1/4 કપ જેટલું દહીં લેવાનું છે। 2 ચમચી ગોળ એડ કરી સરસ રીતે મેલ્ટ કરી લેવાનો છે। ગોળ એકદમ સરસ પીગળી જાય એટલે મેં અહીંયા પીળી મકાઈનો જે લોટ આવે છે તે 1.5 કપ જેટલો લીધો છે। એમાં 1/4 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે। 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી અજમો એડ કરી દઈશું। અને મેં અહીંયા 1 ચમચી તલને પાણીમાં પલાળી લીધા હતા તો એ પણ એડ કરી દઈશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે લોટને ભેગો કરી લઈશું। તો આ વડા એકદમ સોફ્ટ બનાવવા માટે અહીંયા આપણે તેલનું મોયણ એડ કરવા 3 ચમચી જેટલું તેલનું આપણે મોયણ એડ કરીશું। મોયણ વધારે રાખવાનું જેથી વડા આપણા સોફ્ટ બને। મોયણ એડ કરીને આપણે સરસ એવો લોટ મિક્સ કરી લીધો છે। તો અહીંયા મારે થોડા વધારે દહીંની જરૂર પડી છે એટલે મેં 2 ચમચી વધારે દહીં એડ કરી ફરીથી લોટને સરસ એવો ભેગો કરી આ રીતનો બાંધી લીધો છે। હવે આપણે લોટને ઢાંકણ ઢાંકી 2 કલાક માટે સાઈડમાં રાખી દઈશું જેથી પરફેક્ટ આથો આવી જાય। તો 2 કલાક જેવું થઈ ગયું છે અને લોટ આપણો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે અને આથો પણ આવી ગયો છે। તો પૂરીનું સાઈઝનું ગુલ્લું કરી લેવાનું છે અને વડાને આપણે વળવાના છે। તો આ રીતે એક એક વડાને આ રીતે કોટનના કપડા ભીનો કરી અને રાખી દેવાનું છે અને ઉપર બીજું કપડું રાખી આપણે કોઈ પણ ગ્લાસ કે વાડકીની મદદથી આ રીતે એક સાથે ઘણા બધા વડા આપણે તૈયાર કરી શકશું। એકદમ હલકા હાથે દબાવી દઈશું તો અહીંયા આપણા વડા બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે ડાયરેક્ટલી વડાને આપણે તળવાના છે। તો તળવા માટે મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે। તો વડા જ્યારે તળતા હોય ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું। તો તમે જોઈ શકો છો કે બધા જ વડા એકદમ સરસ એવા ફૂલી ગયા છે। તો પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારા બધા જ વડા ફૂલીને દડા જેવા થઈ જશે। તો અહીંયા આપણા વડા બનીને તૈયાર છે। સ્પેશિયલી શીતળા સાતમમાં આ વડા બનતા હોય છે તો તમે પણ આ શીતળા સાતમમાં આ વડા એકવાર જરૂરથી ટ્રાય કરજો। બહુ જ ટેસ્ટી લાગે છે, ચા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે પણ ટ્રાય કરો।